8 નહીં પરંતુ હવે 10 કલાક મળશે વીજળી, સાથે 10,000 સુધીની પણ ખેડૂતોને મળશે સહાય। નમસ્કાર મિત્રો, ગાંધીનગરથી અત્યારના સૌથી મોટા સમાચારમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, આજે ગુજરાતના ખેડૂતો માટે એક ખૂબ જ રાહતભર્યા સમાચાર સામે આવ્યા છે। વરસાદની ઘટનો સામનો કરી રહેલા જિલ્લાના ખેડૂતોને હવે 8 નહીં પરંતુ પૂરતા 10 કલાક વીજળી મળશે। આ સાથે જ આદિવાસી દિવસની ઉજવણી અને સેન્દ્રિય ખેતી માટેની સહાય વિશે પણ મિત્રો મહત્વપૂર્ણ જાહેરાતો થઈ છે। તો ચાલો આ તમામ સમાચારોને આપણે વિગતવાર સમજીએ। રાજ્યમાં ઓછો વરસાદ થયો છે તેવા વિસ્તારોના ખેડૂતો માટે એક સૌથી મોટી જાહેરાત થઈ છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેબિનેટની બેઠકમાં મિત્રો સ્પષ્ટ સૂચના આપી છે કે વરસાદની ઘટવાળા જિલ્લાઓમાં ખેતી માટે 8 કલાકને બદલે હવે 10 કલાક વીજળી પૂરી પાડવામાં આવશે। આ નિર્ણય ખેડૂતોને તેમના પાકને બચાવવામાં ઘણી જ મદદ કરશે। આ ઉપરાંત કેબિનેટ બેઠકમાં એ પણ નક્કી કરવામાં આવ્યું છે કે આ જિલ્લાઓમાં નર્મદાનું પાણી પણ સિંચાઈ માટે પૂરું પાડવામાં આવે। આ બંને નિર્ણયો ખેડૂતોને આ મુશ્કેલ સમયમાં મોટો સહારો આપશે। ત્યારબાદ મિત્રો હવે વાત કરીએ એક એવા સમાચારની જે ખેતીની પદ્ધતિમાં ક્રાંતિ લાવી શકે છે। ગુજરાત સરકાર સેન્દ્રિય ખેતીને પ્રોત્સાહન આપવા માટે એક નવી જ યોજના લાવી છે। જો તમે તમારી સેન્દ્રિય ખેતીનું સર્ટિફિકેશન APEDA માન્ય સંસ્થા પાસેથી કરાવો છો તો સરકાર તમને તેના ખર્ચના 75% સુધીની સહાય આપશે। આટલું જ નહીં, જે ખેડૂતોએ સર્ટિફિકેટ મેળવ્યું છે તેમને વાર્ષિક ધોરણે પ્રતિ હેક્ટર ₹5,000ની ઇનપુટ સહાય પણ મળશે, જે વધુમાં વધુ 2 હેક્ટર માટે એટલે કે ₹10,000 સુધીની સહાય હોઈ શકે છે। મિત્રો, આ સહાય સીધી જ તમારા બેંક ખાતાની અંદર ટ્રાન્સફર કરવામાં આવશે। મિત્રો, આ યોજનાનો લાભ લેવા માટે તમારે આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન મિત્રો અરજી કરવાની રહેશે। ત્યારબાદ મિત્રો હવે વાત કરીએ અન્ય બીજા 2 મોટા સમાચારો પણ છે। ગુજરાતમાં 9 ઓગસ્ટે આદિવાસી દિવસની મિત્રો ઉજવણી કરવામાં આવશે। રાજ્ય કક્ષાનો મુખ્ય કાર્યક્રમ સુરતના માંડવીમાં મિત્રો યોજાનાર છે, જેમાં આદિજાતિ રાજ્યમંત્રી એવા કુંવરજી હળપતિએ આ અંગેની જાહેરાત કરી છે। સાથે જ આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક પણ યોજાઈ હતી, જેમાં ખાતરની તંગી, વીજળીની માંગ અને સિંચાઈના પ્રશ્નોની સમીક્ષા કરવામાં આવી હતી। આ ઉપરાંત સ્વતંત્રતા દિવસના રાજ્ય કક્ષાના કાર્યક્રમ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી। તો મિત્રો, આ હતા આજના ખેડૂતોને જાણવા લાયક મોટા સમાચાર। તો મિત્રો, જો તમારે પણ સેન્દ્રિય ખેતીનું સર્ટિફિકેટ મેળવવું હોય અને સાથે 10,000 સુધીની સહાય મેળવવી હોય તો એ માટે તમારે શું કરવું પડશે અને ક્યાં અરજી કરવાની રહેશે, શું ડોક્યુમેન્ટ જોઈશે, એ બધું જ આપણે આવતા વિડીયોમાં જણાવવાના છે। માટે અવશ્ય આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને તો લાઈક કરી જ નાખજો। ધન્યવાદ, મળીએ આવતા નેક્સ્ટ વિડીયોમાં।